નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાનું પરિણામ છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવે છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે તમારે કેટલા માર્ક્સ આવે છે એ તમે કેવી રીતે ચેક કરી શકો છો. તો માર્ક્સ જોવા માટે તમારે સૌપ્રથમ ટેલિગ્રામ ચેનલ આપણી છે ત્યાં જોઈન થઈ જવાનું છે. જેવું તમે ટેલિગ્રામ ચેનલની અંદર આવશો તમે જોઈ શકો છો પોલીસ કોન્સ્ટેબલ લેખિત પરીક્ષાનું રિઝલ્ટ જાહેર, તમને એ લિંક છે એ જોવા મળી જશે. સાથે સાથે માર્ક્સ જોવા માટેની જે ડાયરેક્ટ લિંક છે એ તમે જોઈ શકો છો, રિઝલ્ટ/માર્ક્સ જોવા માટેની લિંક. તો તમારે જે છે એ ડાયરેક્ટ લિંક છે એના પર ક્લિક કરી અને તમે જોઈ શકો છો. તો પહેલા આપણે ફટાફટ પીડીએફ માંથી ઇન્ફોર્મેશન મેળવી લઈએ. 11/7/2026 લોકરક્ષક કેડર 2025 લેખિત પરીક્ષાના ગુણ જાહેર કરવા બાબત. તો જે 14/6/2026 ના રોજ લોકરક્ષકની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી એની ફાઇનલ આન્સર કી 8/7/2026 ના રોજ જાહેર કરવામાં આવેલી હતી અને 14/6/2026 ના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષામાં હાજર ઉમેદવારોના ગુણ જોવા માટે અહીં ક્લિક કરો. પછી તમારે જો કોઈ પણ અરજી કરવી હોય તો તમારા માટે જે છે એ રીચેકિંગ માટે તમને 15 દિવસનો સમય આપવામાં આવેલો છે. 15 દિવસની અંદર તમારે જે છે એ રીચેકિંગ માટે 500 રૂપિયાનો જે છે એ ડ્રાફ્ટ બનાવી અને અરજી કરી દેવાની રહેશે. કયા કયા ડોક્યુમેન્ટ જે છે એ તમામ ઇન્ફોર્મેશન તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. પછી ખાસ નોંધ આપેલી છે, સીસીટીવી નું ચેકિંગ થશે, એની અંદર જો તમે કોઈ પણ પ્રકારની ગેરરીતિ કરતા પકડાશો તો તમારી જે છે એ અરજી રદ કરવામાં આવશે. તો સિમ્પલી જે તમને અહીંયા લિંક આપવામાં આવેલી છે એ લિંક તમારે ઓપન કરી લેવાની રહેશે. તો આપણે જે છે એ આ લિંક છે એ ઓપન કરી લઉં છું. જેવી તમે આ લિંક ઓપન કરશો, ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ માર્ક્સ ઓબ્ટેન્ડ ઇન રિટર્ન એક્ઝામ ફોર ધ પોસ્ટ ઓફ, અને આ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપેલી છે. તો અહીંયા સિમ્પલી તમારે જે છે એ સૌપ્રથમ તમારો જે પણ રોલ નંબર હોય એ રોલ નંબર તમારે અહીંયા નાખી દેવાનો છે. જે તમારો પરીક્ષાનો કોલ લેટર હશે એની અંદર આ તમામ ઇન્ફોર્મેશન તમને મળી જશે. આ રીતે તમારે જે છે તમારો રોલ નંબર નાખવાનો છે. એના પછી તમારે જે છે એ તમારો જે કન્ફર્મેશન નંબર હોય એ કન્ફર્મેશન એ પણ તમને જે છે એ તમારો પરીક્ષાની જે હોલ ટિકિટ હતી એની અંદર મળી જશે. પછી આ પ્રમાણે તમારે જે છે રોલ નંબર, કન્ફર્મેશન નંબર નાખવાનો છે. સિલેક્ટ ડે ની અંદર સિલેક્ટ કરવાનો છે. તમારા જે છે એ જન્મની તારીખ કઈ છે એ પહેલા સિલેક્ટ કરવાની છે. પછી તમારે જે છે એ જન્મનો મહિનો કયો તો એ સિલેક્ટ કરવાનો છે અને કયા વર્ષની અંદર તમારો જન્મ થયો છે એ તમારે જે છે એ અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે. આટલું કર્યા પછી જે અહીંયા કેપ્ચા કોડ આપવામાં આવેલો છે એવો ને એવો કેપ્ચા કોડ તમારે જે છે એ અહીંયા નાખી દેવાનો છે. એ પણ આપણે જે છે એ કરી દઈએ છીએ. આટલું કર્યા પછી જે અહીંયા લોગિન નું બટન દેખાય છે તમારે સિમ્પલી એના પર ક્લિક કરવાનું છે અને 26 જુલાઈ સુધી તમે માર્ક્સ જોઈ શકશો. તો તમારે એના પહેલા ચોક્કસથી માર્ક્સ જોઈ લેવાના રહેશે. જેવું તમે લોગિન પર ક્લિક કરશો આ પ્રમાણે તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ સ્ટેટમેન્ટ ઓફ માર્ક્સ. પછી તમારું જે છે એ તમામ ઇન્ફોર્મેશન આવી જશે. પાર્ટ એ ની અંદર તમારે જે છે એ કેટલા માર્ક્સ થાય છે એ તમે અહીંયા જોઈ શકો છો. તમે જે છે એ ઓપ્શન ઈ કેટલા ટીક કર્યા, કેટલા માર્ક્સ તમારે જે છે એ સાચા પડ્યા, કેટલા પ્રશ્નો ખોટા પડ્યા અને તમારે કેટલા માર્ક્સ આવ્યા છે ટોટલ એ તમે અહીંયા જોઈ શકશો. પાર્ટ બી ની અંદર તમે અહીંયા જોઈ શકો છો કેટલા ઈ ઓપ્શન તમે ટીક કર્યા, કેટલા તમારે જે છે એ સાચા પડ્યા, કેટલા ખોટા પડ્યા અને કેટલા માર્ક્સ તમારે આવ્યા છે એ તમે આ રીતે અહીંયાથી જોઈ શકશો. તો આ પ્રમાણે માર્ક્સ જોયા પછી તમારે કેટલા માર્ક્સ થાય છે એ જરૂરથી કોમેન્ટ કરી અને નીચે જણાવજો. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.